શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજીમાં ગબ્બર તળેટીમાં યોજાશે 9મો પાટોત્સવ। આ પાટોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગબ્બર તળેટીમાં દેશ વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠનું નિર્માણ કાર્ય કરાયું છે। અંબાજી આવતા શ્રદ્ધાળુઓ એક જ સમયે 51 શક્તિપીઠોની પરિક્રમા કરી શકે તે વિઝન સાથે સ્થાપિત કરાયા છે। આ મંદિરનો 9મો પાટોત્સવ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસ યોજાશે। આ 5 દિવસ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાદુકી, ચામર યાત્રા, શક્તિ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે। હાલ આ પાટોત્સવને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। સમગ્ર આયોજન રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આગામી 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે, જેની અંદર 5 દિવસનો કાર્યક્રમ છે। આ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અને બીજા રાજ્યોમાંથી પણ એની અંદર શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે। ટોટલ 5 દિવસની ઉજવણીમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા, બીજા દિવસે પાદુકા ચામર યાત્રા, ત્રીજા દિવસે ધ્વજા યાત્રા, ત્રિશૂલ યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા અને પાંચમો દિવસ જે કે સમાપન દિવસ છે એ દિવસે એક મંત્રોત્સવ અને સંસ્કૃત ભાષાની ઉજવણીનું કાર્યક્રમ જે છે મંદિર તરફથી અને યાત્રાધામ બોર્ડ તરફથી રાજ્ય સરકાર તરફથી રાખવામાં